છગાઉની યાત્રાનો પહેલો ભાગ જોયો, ત્યારબાદ આ છે બીજો ભાગ। આ ભાગની અંદર આપણે પાલની અંદર જે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે, સાથે કેવી રીતે જે ભાવિક ભક્તો છગાઉની યાત્રા કરીને આવે છે તે લોકોને પરાણે આદિનાથ દાદા નામ લઈને પરાણે એ લોકોને પ્રસાદ લેવા માટે આગ્રહ કરે છે, તેવી ભાવભીની ઝલક પણ આપણે બતાવું। તો અંત સુધી બન્યા રહો વિડીયોમાં। જય જીનેન્દ્ર। સંગીતનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કરીને ભાવિક ભક્તોને મિત્રો આપ જોઈ શકો છો, ભાવિક ભક્તોને મસાજ કર્યા બાદ ભાવિક ભક્તોને આરામ કરવા માટે પણ ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે, કે જેથી કરીને ભાવિક ભક્તો વિશ્રામ પણ કરી શકે। મિત્રો જોઈ શકો છો, ભાવિક ભક્તો જે છે એ છગાઉની યાત્રા પૂર્ણ કર્યા બાદ આવી રીતે અલગ અલગ વિશ્રામ કરવા માટે રૂમો પણ બનાવવામાં આવે છે, જેથી કરીને ભાવિક ભક્તો શાંતિથી વિશ્રામ કરી શકે। તો મિત્રો આપણે પાલની અંદર આવી ગયા છીએ, કે જે ભાવિક ભક્તો માટે ખૂબ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। મારી બંને બાજુએ તમે જોઈ શકો છો કે જે પંડાલ બનાવવામાં આવેલ છે તેની અંદર ભાવિક ભક્તોને પરાણે ખેંચીને લઈ જાય છે અને પ્રસાદમાં આગ્રહ કરે છે કે ભાઈ અમારા પંડાલમાં આવો, પ્રભુજી અમારા પંડાલમાં આવો, પ્રસાદનો આનંદ લો। એવી રીતે પરાણે માણસોને ખેંચીને પ્રસાદનું આગ્રહ કરવામાં આવે છે। તો આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આ વિડીયો આપના મિત્ર વર્તુળને પણ શેર કરો, જેથી કરી આ વાત મિત્રો આપણે પાલની છગાઉની યાત્રા જે શેત્રુંજી પર્વતની પૂર્ણ કરી, ત્યારબાદ આપણે દાન દક્ષિણાનું એ જોયું, ત્યારબાદ અત્યારે આપણે આવ્યા છીએ ભાવિક ભક્તો માટે જે પ્રસાદની એની વ્યવસ્થા કરવામાં આવેલ છે। તો બન્યા રહો વિડીયોમાં, આપને શું પ્રસાદની અંદર કેટલીક વ્યવસ્થા કરવામાં આવેલ છે તે બતાવું। ટોટલ તો 100 જેવા પાલની અહીંયા એટલે કે મંડપની એની વ્યવસ્થા કરવામાં આવી, કે 100 અલગ અલગ જાતના ત્યાં ભાવિક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આપણે પ્રથમ પાલની મુલાકાત લઈએ, ત્યારબાદ બીજા પણ બને તેટલા લઈશું મુલાકાત। તો જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે, કે જેની અંદર ભાવિક ભક્ત શાંતિથી બેસી અને પ્રસાદનો આનંદ માણી શકે। તો મિત્રો જે રીતે આપણે ટેબલ ખુરશીની એની વ્યવસ્થા જોઈ, ત્યારબાદ અહીંયા નીચે આસન પર બેસીને પણ ભાવિક ભક્તો પ્રસાદનો આનંદ માણી રહ્યા છે। ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। જોઈ શકો છો જે સેવકો છે તે લોકો ભાવિક ભક્તોને પ્રસાદની માટે કોઈ વસ્તુની તકલીફ ના રહે તેનું ખાસ કાળજી લઈ રહ્યા છે। મિત્રો આ પંડાલની અંદર આવ્યા છે, તેમાં ભાવિક ભક્ત આરામથી પગ લાંબા કરી પલટી વાળીને એ રીતે નિરાતે નીચે બેસીને આનંદ માણી શકે છે। અને આ પંડાલની અંદર રાખવામાં આવેલ છે ફ્રૂટ, તરબૂચ છે, દ્રાક્ષ છે, ઘણી જ વસ્તુઓ છે, તમે જોઈ શકો છો। પંડાલની અંદર ભાવિક ભક્તો આરામથી નીચે બેસીને પ્રસાદનો આનંદ માણી રહ્યા છે, ખુલ્લા મને નીચે બેસીને આરામથી પ્રસાદ લઈ શકે છે। અહીંયા મિત્રો જોઈ શકો છો, હાઇજેનિકની પણ ખૂબ જ સુંદર રીતે ખ્યાલ રાખવામાં આવે છે।
મિત્રો તમે જોઈ શકો છો જે ભાવિક ભક્તો આવે છે તેમને પરાણે પકડીને પ્રસાદ લેવા માટે થઈને આગ્રહ કરવામાં આવે છે કે આવો તમે અમારા પંડાલની અંદર આવીને પણ પ્રસાદનો તમે આનંદ માણો. જોઈ શકો છો કેવી રીતે પરાણે ભાવિક ભક્તો પરાણે લઈ લે. આપણને પણ કહે છે કે તમે અંદર જઈને વિડીયો ઉતારજો પણ તમે અંદર આવતા રહ્યો. તો મિત્રો જોઈ શકો છો ઠેર ઠેર ઠેકાણે પાણીના ઠંડા પાણીના ફુવારાનો રાખવામાં આવેલ છે જેથી કરી ભાવિક ભક્તોને ગરમીનો અહેસાસ ન રહે. જોઈ શકો છો આપણે અત્યાર સુધીમાં જેટલા પણ પાલે ગયા દરેક જગ્યાએ બેસવા માટેની ખૂબ જ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો આ પાલની અંદર છે પાઇનેપલ લચ્છી અને સાથે ભાવિક ભક્તો માટે બેઠવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલ છે. તો જોઈ શકો છો. આપને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ. કેવો લાગ્યો આપણા વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોમેન્ટમાં જય જિનેન્દ્ર લખવાનું ભૂલશો નહીં અને આ વિડીયો આપના મિત્ર વર્તુળને પણ શેર કરો જેથી કરી આવા અવનવા વિડીયો એમને પણ જોવા મળે.